સ્ટેશને એમએસ યુનિવર્સિટીના પ્રોફેસર વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો આરોપીને પકડી પાડતી સયાજીગંજ પોલીસ. પકડાયેલ આરોપીનું નામ પ્રોફેસર મોહમ્મદ અઝહર ઢેરીવાલા, રહે પ્રોફેસર ક્વાર્ટર, પોસ્ટ ઓફિસ પાસે, પ્રતાપગંજ, વડોદરા. જન એક્સપ્રેસ ન્યૂઝ, વડોદરા. 11 જાન્યુઆરી સાંજના 7 વાગ્યાના અરસામાં એમએસયુ હિન્દી પાર્ટ 2માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આવી આ કામના પોતાના જ એમએસયુ કોલેજમાં હિન્દીના પ્રોફેસર વિરુદ્ધ પોતાને હેરાન પરેશાન કરતા સંદર્ભે, ધમકી આપવા બાબતે તેમજ પીછો કરવા સંદર્ભે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે. જે કામે જરૂરી તપાસ તજવીજ હાથ ધરવામાં આવી. પુરાવા મળતા આ કામના આરોપી પ્રોફેસર અઝહર ઢેરીવાલા, કે જે છેલ્લા 23 વર્ષથી એમએસ યુનિવર્સિટીમાં હિન્દીના પ્રોફેસર છે. હકીકત એવી છે કે આ જે ગઈકાલ સાંજે ફરિયાદી સયાજીગંજ પોલીસ સ્ટેશન આવેલા, એની એક મહિલા મિત્ર છે. એ મહિલા મિત્રએ એમએસ યુનિવર્સિટીમાં વિમેન ગ્રીવન્સ કમિટીમાં આ જ પ્રોફેસર વિરુદ્ધ પોતાને જાતીય સતામણી સંદર્ભે અરજી આપેલી, જે એમએસ યુનિવર્સિટીની ડિપાર્ટમેન્ટ પ્રોસિડિંગમાં આ કામના હાલના આરોપી પ્રોફેસર અઝહર ઢેરીવાલાને એમએસ યુનિવર્સિટીએ સસ્પેન્ડ પણ કરેલ છે. આ ઇન્ટરનલ ઇન્ક્વાયરીના કામે આપણા હાલના ફરિયાદીને આ આરોપી પોતાની બહેનપણી કેમ મારી પાસે વાત કરતી નથી, એના એ મતલબે ધમકી આપતો હતો. એ મતલબે આ ફરિયાદીના ઘર સુધી પીછો પણ કરેલ છે અને પોતાના પર્સનલ રૂમમાં પણ આ વિદ્યાર્થીને બોલાવવાનો પ્રયત્ન કરેલ છે. આ મતલબે સયાજીગંજ પોલીસ સ્ટેશને BNSS કલમ 78, 352, 351(2) મુજબ ગુનો રજીસ્ટર કરેલો છે અને આ એમએસયુના આરોપી પ્રોફેસર અઝહર ઢેરીવાલાને ગઈકાલ રાત્રિના પોલીસ અટકાયતમાં લીધેલ છે.